એક ગામાન રાજ નામનો એક નાનકડો છોકરો રહેતો હતો. તે ખૂબ જ ખુશમિજાજી અને મસ્તી કરનારું હતું. એક દિવસે અને તેના મિત્રો એક મોટું ઘાતનું ધકેલી રહ્યા હતા. આ ઘાતનું ઘણું ભારે હતું અને દરેકને ખૂબ જ તકલીફ પડી રહી હતી. કાલો આપને આ ઘાતનું ધકેલી શીખીશું, રાજે કહ્યું. તેના મિત્રોએ કોનેલ કહ્યું. ભૂજ ભારે છે, અમારે શાયાની જરૂર છે. રાજે વિકાર્યું અને કહ્યું, આમ નહીં, આપને બધા મળીને પ્રયાસ કરીએ તો આ ઘાતનું કાલું થઈ શકે છે. તે પછી રાજ અને તેના મિત્રો એકબીજાને પ્રોત્સાહન આપીને એકસાથે ઘાતનું ધકેલવું શરૂ કર્યું. દરેકે પોતાની પાસેની શક્તિ મુજબ પ્રયાસ કર્યો અને થોડો જ સમય પછી તે ઘાતનું આગળ વધવા લાગ્યું. આ ચમત્કાર રાજ અને તેના મિત્રોને માટે એક મોટી પાઠ બની ગઈ. તેમને સમજાયું કે જેને મારી સાથે પ્રયત્ન કરી હોયા એનો સાથે આપવું જોઈએ. મિલજુલ કરીને આપને કંઈક પણ કરી શકીએ છીએ. રાજે આનંદથી કહ્યું. એ દિવસથી રાજા અને તેના મિત્રો એકબીજાને હંમેશા મદદ કરવાના અવસરને સમજતા અને આ ચમત્કારને યાદ રાખતા.